મનોહરભાઈ, આ તમારો મુદ્દો બહુ ગંભીર છે. તો આ અંગે આપણે ડાયાભાઈને પૂછીએ. ડાયાભાઈ, આ કાયદાની એક જોગવાઈ એવી છે કે ખેડૂતોને પોતાના પાકમાંથી બીજ રાખવા અને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે, આવું સ્પષ્ટપણે લખેલું છે. તો એનો મતલબ શું સમજવું આપણે? કારણ કે બીજું આગળનું વાક્યમાં એવું છે કે તેમને નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં, આવું સ્પષ્ટપણે લખેલું છે. તો આપણે એનો મતલબ શું કાઢી શકીએ ડાયાભાઈ? ખાસ કરીને ખેડૂતો પોતાના બિયારણો રાખતા જ આવે છે અને ખેડૂતો પોતાના બિયારણની વિનિમય પદ્ધતિઓ પણ કરતા આવે છે. એક ખેડૂતે જે વાવેતર કર્યું હોય એને બીજા ખેડૂતોને બિયારણ તરીકે આપી પણ શકે છે. પણ મૂળ વાત એ છે કે દેશના મૂળભૂત જે બિયારણો સંશોધિત કરી અને દેશની કૃષિ યુનિવર્સિટીઓ તૈયાર કર્યા છે એ બિયારણો તો ખતમ થઈ જવાના છે. ખાનગી કંપનીઓ આવી જાય અને કંપનીઓ આવશે એટલે કંપનીઓની સામે આ દેશનું વહીવટી તંત્ર પાંગડું સાબિત થશે. એ આપણે વર્તમાન સમયમાં પણ જોઈએ છીએ. તમને ખ્યાલ હોય તો કચ્છની અંદર જે અત્યારે હેવી ઇલેક્ટ્રિકલ લાઈનો પડે છે એ કોઈ પણ જાતની નોટિસ નહીં, કોઈ પણ જાતનું વળતર નહીં અને પોલીસની મદદ લઈ અને મન પાવે એ રીતે આ કંપનીઓ કામ કરે છે. જે પોલીસે ખરેખર ખેડૂતોને રક્ષણ આપવું જોઈએ, એના ખેતરમાં કોઈ ઘૂસી ન જાય, એને બદલે ગેરકાયદેસર ઘૂસનારાઓનું તરફદારી કરે છે. બિયારણ એ બહુ મૂળભૂત બાબત છે અને ખેડૂતના પાકનો મુખ્ય આધાર એ બિયારણ છે. અને આ બિયારણો જો ખતમ થઈ જશે તો આમાં મલ્ટીનેશનલ કંપનીઓ આવે છે. જીએમ પ્રકારના બિયારણો તો દિલીપભાઈ એ વર્મિનેશન બિયારણો હોય એટલે એની અંદર જીવજંતુ ઉત્પાદનની સાથે જ આવેલા હોય, તેને કારણે આખે ને આખા પાકો ₹10 લાખ દંડ આપે તો એનાથી શું થવાનું? ડાયાભાઈ, આજે કાયદો જે છે એમાં બીજી એક જે જોગવાઈ એવી કરી છે મારી દ્રષ્ટિએ બહુ મહત્વની છે. એમણે એવું કહ્યું છે કે બીજની જાહેરાત અને માર્કેટિંગ માટે નિયમો પ્રસ્થાપિત કરવામાં આવશે અને ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા દાવા કરતી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તો અત્યારે જે જાહેરાતો આવે છે મોટાભાગની તો આ જ પ્રકારની આવી રહી છે. સરકાર જે બધી બાબતો લખે છે, વર્તમાન સરકારમાં નવું બીજ વિધેયક ન હોવા છતાં ડુપ્લિકેટ બિયારણોની ભરમાર છે અને ખેડૂતો જયારે ભોગ બને છે ત્યારે એકાદ બે દુકાનદાર ઉપર એના પગલાઓ લેવામાં આવે છે, પણ ઉત્પાદન કરનાર કંપનીઓ સામે કોઈ કાર્યવાહીઓ થતી નથી અને આ કંપનીઓને ₹10 લાખ નો દંડ તો સામાન્ય છે. સામાન્ય છે. યસ, જે મનોહરભાઈ વાત કરી રહ્યા છે. તો મનોહરભાઈ તમને પૂછવું છે મનોહરભાઈ, આ ડાયાભાઈ બહુ સારી વાત કરી કે એને જોગવાઈ નથી કરતી. જે તમે વાત કરી એ જ ડાયાભાઈ વાત કરી રહ્યા છે. તો આમાં મનોહરભાઈ એક બાબત એવી છે કે જે પરીક્ષણ કરતી લેબોરેટરીમાં પરીક્ષણ કરનારાની જે છે એને નોંધણી કરવી પડશે, એનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે. તો અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે કોઈ આ સીડ્સ કંપનીઓ જે છે આખા ગુજરાતમાં, જે તમે વાત કરી તે પ્રમાણે 400 જેટલી કંપની છે, તો એમની પાસે પરીક્ષણ માટે સીડ્સ બનાવવા માટે કોઈ લેબોરેટરી છે ખરી? મારા હાથમાં કાગળ આવ્યો ને તમે સવાલ પૂછ્યો દિલીપભાઈ, બહુ દુઃખ સાથે વાત કરવાનું મન થાય. તમે કરુણતા જુઓ, આ 22/4/2022 નો આ કાગળ છે. સરકારે એક જાહેરાત કરી છે કે અમારે બિયારણનું રજીસ્ટ્રેશન અને એનું ટેસ્ટિંગ કરવા માટે જીએમ ટેકનોલોજીની લેબોરેટરી જે કોઈ પાસે હોય તો એને અમારે કોન્ટ્રાક્ટ આપવો છે. તમે વિચાર કરો, સરકાર પાસે એવી કોઈ આજની તારીખે લેબોરેટરી નથી. 1990માં જે કોંગ્રેસની સરકારોએ 3 લેબોરેટરી આપી હતી, જુનાગઢ, ગાંધીનગર ને નવસારી. આજે એ 3 લેબોરેટરી ચાલે છે અને ચોથી વડોદરામાં શરૂ કરી, હજી દરવાજા ખુલ્યા કે ન ખુલ્યા ખબર નથી. બે બાયોટેકનોલોજી લેબોરેટરી બનાવવા માટેની વાત કરી છે ગાંધીનગર ને નડિયાદ. એ હજી કઈ ઠેકાણા નથી. બાયોટેકનોલોજીની અંદર બાયોટેકનોલોજીસ્ટ નથી. આજની તારીખે સરકાર પાસે બાયોટેકનોલોજીસ્ટ નથી. આ તમે જ્યારે મારી વાત સાંભળો છો ત્યારની વાત કરું છું. નંબર 2 કે 102 સીડ ફાર્મ હતા, 102 સીડ ફાર્મ અને 182 ટીસીડી ફાર્મ. આમાંથી 90% ફાર્મ વેચી માર્યા. આ બિયારણના સંપર્કમાં રહી અને બિયારણનું ઉત્પાદન થતું હતું. ખેડૂતો ત્યાં જોવા જતા હતા, એનો પાક જોવે, ડેમોન્સ્ટ્રેશન જોવે અને ખેડૂતો ખરીદે. એ ફાર્મ એક તાલુકામાં એક ફાર્મ હતું. એવા 182 ફાર્મ અને સીડ ફાર્મ 102 હતા. એ તમામ 90%, લગભગ 90% બધા વેચી ગયા. 100% બોલું તો એમાં ખોટી વાત નથી.
એનાથી હા, આગળ આ વાત સાથે હું સહમત થાઉં છું મનોહરભાઈ. આપણી જે ટાટા નેનો કંપની જે ઊભી છે એ મૂળ તો બેઝિકલી સીડ્સ ફાર્મ હતું. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ત્યાં સીડ્સ બનાવતી હતી અને ગૌચર માટેના જે સુધારણાથી લઈને ગાયોની જે ઓલાદ સુધારવા માટે આ બે કામ થતા હતા. ત્યાં સીડ્સ કોર્પોરેશનની એક ઓફિસ પણ હતી. આ પણ વેચી માર્યું. તમારી વાત 100% સાચી છે કે મોટા ભાગના જે સીડ્સ ફાર્મ છે સરકારી હસ્તક હતા, યુનિવર્સિટી હસ્તક હતા, બધા વેચી માર્યા છે. એકદમ સાચી વાત છે. તો લેબોરેટરીની શું પરિસ્થિતિ છે? ખાનગી કંપનીઓ જે છે એની પાસે શું પરિસ્થિતિ છે અત્યારે, મનોહરભાઈ? એમાં દિલીપભાઈ, તમે જે કીધું ને કે અત્યારની વર્તમાન પરિસ્થિતિ, સરકાર પાસે આ બિયારણને લઈને શું સંસાધન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કે એની પાસે શું માળખાગત સુવિધા છે? આપણો સીધો સાદો સવાલ છે. સરકાર પાસે 3 પ્રકારની કોર્પોરેશન હતી. એક સીડ સર્ટિફિકેટ એજન્સી, એટલે ગુજરાત રાજ્ય સીડ સર્ટિફિકેટ એજન્સી, જે ખાનગી ખેડૂતો જે બીજ ઉત્પાદન કરે એનું સર્ટિફિકેશન કરી દે. અને એ ખેડૂતો, જેમ ભાઈ ગજેરાભાઈ વાત કરી કે વસ્તુ વિનિમયના રૂપમાં કોઈ વેચતા હતા પણ કોઈ ટેગિંગ કરીને કોઈ વ્યવસ્થિત રીતે વેચતા, એના માટે સીડ સર્ટિફિકેટ એજન્સી, બિયારણ માટે બીજ નિગમ કામ કરતું હતું, એ બીજ નિગમની કોર્પોરેશન. અને ત્રીજી જીએલડીસી, ગામની અંદર જમીન અને પાણીનો સંચય કરવા માટે બીજ નિગમ હતી, જીએલડીસી હતું. આ 3 હતું. અને ચોથું હતું વિદેશની અંદર એક્સપોર્ટ કરવા માટે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન હતું, એગ્રીકલ્ચર ક્રોપને. એગ્રીકલ્ચર ક્રોપ માટે એક્સપોર્ટ કરનારું જે નિગમ હતું ગુજરાત રાજ્ય એક્સપોર્ટ કોર્પોરેશન, એ નરેન્દ્રભાઈની પરમ કૃપાથી અદાણીને ધરી દીધું. જીએલડીસી માં એક અધિકારીના ટેબલના ખાનામાં 52 લાખ રૂપિયા પડતા, એટલે જીએલડીસી ને સુદૃઢ બનાવવાને બદલે એનો કચ્ચર ઘાણ વળી દીધો અને તાળા મારી દીધા. હવે વાત રહી બે નિગમ રહ્યા. ગુજરાત રાજ્ય સીડ સર્ટિફિકેટ એજન્સી, એનો એક સમયે 400 નો સ્ટાફ હતો. સરસ મજાનું ગાંધીનગરમાં ભવન હતું. આજે ક્યાં ચાલે છે, દુઃખ સાથે કહેવાનું મન થાય. શ્યામલ 4 રસ્તા ઉપર એક નાનો એવો બંગલો છે, 4 રસ્તા ઉપર. એની અંદર 3 નો સ્ટાફ છે, એમાં એક ટેકનિકલ છે, બાકીના નોન ટેકનિકલ છે. આ રિયાલિટી ગુજરાત રાજ્યની બોલું છું. અને બિયારણની અંદર બીજ નિગમ જે છે, જે બુરા બીની, જે સૌ ગુજરાતના ખેડૂતોને આશાસ્પદ અને ભરોસાપાત્ર અને ઉમદા દામે, સસ્તા દામે આ ખેડૂતોને બિયારણ આપતી હતી. એ સંસ્થાનો કચ્ચર ઘાણ વાળા મરણ પથારીએ છે. એનો સ્ટાફ અત્યારે 39 જણાનો છે 400 માંથી. તમે કલ્પના કરો સાહેબ, ગુજરાતની ખેતીને બરબાદ કરવા માટે 25 વર્ષ ઓછા પડ્યા ને, હજી પૂરું કરવા માટે લાગેલા કામે. આમાં એક પણ વસ્તુ બાબતમાં ખેડૂતોની સામે તો મનોહરભાઈ, આ સરકાર પાસે જે જબરજસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું બીજ સુધારણા માટેનું, બહુ સરસ હતું અને ઓલમોસ્ટ ખતમ કરી નાખ્યું છે તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે. તો ખાનગી કંપનીઓ પાસે આવી લેબોરેટરી તો હશે ને? કેડિલા જેવા જે અત્યારે બનાવી રહ્યા છે, ખાસ કરીને નેનો ટેકનોલોજી આધારિત જે બનાવે છે કેડિલા પોતે, તો આવી કોઈ લેબોરેટરી ખરી ગુજરાતમાં કે જે સીડ્સનું સંશોધન કરી શકે? દિલીપભાઈ, તમારો સવાલ છે ને એ અતિ મહત્વનો છે.